શું ઇન્ડેક્સ છે અને કયું શહેર એવું છે કે જે ખરીદવામાં અફોર્ડેબલ રહ્યું છે? જી, તો જો પહેલાં આપને એ જણાવી દઉં કે આ નાઇટ ફ્રેન્કનો એક હોમ અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ આવ્યો છે 2023 માટે. એનો અર્થ એ થયો છે કે તમારી આવકનો કેટલો ભાગ તમે જે હોમ લોન લેવ છો ઘર લેવા માટે એના EMIમાં જાય છે. એટલે ધારો કે અમદાવાદ શહેરની આપણે જો વાત કરીએ તો 21% અફોર્ડેબલ આ શહેરને કહેવામાં આવ્યું છે. તો 100 રૂપિયાની તમારી આવક છે તો 21 રૂપિયા તમારા EMI માટે જાય છે. હવે કયું શહેર અફોર્ડેબલ છે એની આપણે જો વાત કરીએ તો સૌથી અફોર્ડેબલ શહેર તરીકે અમદાવાદને સ્થાન મળ્યું છે. અને અમદાવાદની જો વાત કરીએ તો એનો અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ 21% ઉપર આવતો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ બીજા નંબરે છે કોલકાતા. કોલકાતાની વાત કરીએ તો 24% અફોર્ડેબિલિટી કોલકાતાની અહીંયા આગળથી બની રહી છે. એટલે તમારી આવકનો 24% ભાગ EMI માટે જાય છે. પુણેની પણ એ સ્થિતિ છે 24% સાથે. ત્યારબાદ ચેન્નઈની અંદર અફોર્ડેબિલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો 25%. એટલે તમારી આવકનો માસિક આવક જે છે એનો 5% જેટલો ભાગ જે છે એ તમારા EMI માટે જાય છે. બેંગલુરુની અંદર પણ લગભગ એ સ્થિતિ 26%ની આસપાસની તમારી આવક મંથલી આવક જે છે એ તમારે EMI માટે આપવી પડશે. અફોર્ડેબલ ઇન્ડેક્સ પર 26%. NCRમાં 27%. અને હૈદરાબાદની જો વાત કરીએ તો હૈદરાબાદમાં આ વર્ષે પ્રોપર્ટીની કિંમતોમાં ખાસો ઉછાળો જોવાયો છે. અને અફોર્ડેબિલિટી વાઇઝ પણ અહીંયા આગળથી 30% અફોર્ડેબિલિટી ઇન્ડેક્સમાં આવતું આપણને દેખાઈ રહ્યું છે. અને સૌથી મોંઘું શહેર એટલે કે નોન અફોર્ડેબલ શહેર જે છે એ મુંબઈ છે. 51%. એટલે તમારી સેલરીના અડધાથી વધારે ભાગ તમારા EMI માટે જઈ શકે છે. જો તમે હોમ લોન લો છો તો 51% અફોર્ડેબિલિટી મુંબઈની અંદર આવતી દેખાઈ રહી છે. એટલે આપણે અહીંયા આગળથી જે વાત કરીએ કે ઘર ખરીદવા માટે સૌથી અફોર્ડેબલ શહેર કયું છે તો આ અમદાવાદને અહીંયા આગળથી સ્થાન મળી રહ્યું છે. અને સૌથી ઓછું અફોર્ડેબલ શહેર જો કહીએ તો એ અહીંયા આગળથી મુંબઈ બનતું દેખાઈ રહ્યું છે.